સુરત શહેરમાં ખંભાત પ્રજાપતિ સમાજનું સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરાવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં ખંભાત પ્રજાપતિ સમાજ સુરત શહેરનું સ્નેહ મિલન યોજાઈ ગયું. સમાજના પ્રમુખ ઈશ્વરભાઈ પ્રજાપતિ જણાવે છે કે 21 વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ. એમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરિવારમાં એકતા વધે, સમાજમાં એકતા વધે, ગુજરાતમાં સહુ પ્રજાપતિઓ એક મંચ પર આવે, બાળકો મોબાઈલથી દૂર રહે અને યુવાનો નિર્વ્યસની બને. સમાજના વડીલો સમાજના યુવાનોને સમાજ સેવા, પરિવાર સેવા, રાષ્ટ્ર સેવા માટે પ્રેરણા આપી યુવાધન આગળ લાવી એકતાનો સંદેશ આપી અભ્યાસમાં સહુ આગળ વધે તેવું પણ વક્તવ્ય આપ્યું હતું. મારું નામ ઈશ્વરભાઈ નાઠુભાઈ પ્રજાપતિ છે. હું ખંભાતી પ્રજાપતિ સમાજ સુરત શહેરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યો છું અને અહીંયા જેટલા વસેલા છે એ તમામ કાર્યકર્તાઓ અમે સૌ એક બની અને કાર્ય કરીએ છીએ. અમારો હેતુ એ છે કે યુવા ધન સમાજ સાથે સંગઠિત રહે, યુવા ધનને જે સમાજ માટે થોડી એ છે એના માટે ભેગા કરવા માટે અમે યુવકો આગળ વધે એનો પ્રયત્ન કરીએ છીએ. બાળકો અભ્યાસ કરી અને સમાજ, રાષ્ટ્ર અને પરિવારની સેવા કરે એ હેતુથી અમે આ કરાવીએ છીએ સંમેલન. અને 21મો સ્નેહ મિલન છે અમારું. આ મેસેજ બીજા સમાજ માટે પણ અમે એ જ આપીએ છીએ કે દરેક પ્રજાપતિ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય એ એકતાનો સંદેશ લઈને ચાલે છે, પણ સ્ટેજ પર જાય તો એકતાનો સંદેશ આપતા હોય પણ રિયલમાં સંગઠિત થતા નથી. તો સૌને એક નમ્ર પ્રાર્થના છે કે સૌ સમાજ, ગુજરાતના તમામ પ્રજાપતિઓ એક થાય અને એક મંચ પર આવે એવું અમારા અભિયાન છે. અને બાળકો, યુવાનો વ્યસનના માર્ગે ન જાય એવી અમે બધાને પ્રેરણા આપી. યસ, રજનીકાંત પ્રજાપતિ મારું નામ છે અને આજે ખંભાતી પ્રજાપતિ સમાજ જેનું સ્નેહ મિલન અમે છેલ્લા 21 વર્ષથી આયોજન કરતા આવ્યા છે. જો આ વર્ષે પણ એટલું સરસ આયોજન કરેલું છે. આ આયોજન કરવાનો હેતુ એક જ છે કે સમાજ સંગઠિત રહે, એક સાથે રહે, બધાને એકબીજાના સુખ દુઃખમાં સાથ સહકાર આપે અને સાથે મળીને પ્રગતિ કરે. અને એના માટે સૌથી મહત્ત્વની વાત કે જે શૈક્ષણિક દિશા જે છે એમાં દરેક બાળકને સપોર્ટ મળે અને એની જાણકારી મળે અને આગળ વધવાની તમન્નાની સાથે એને જે કંઈ પણ સહાય જોઈતી હોય એ તમામ પ્રકારની સહાય અહીંયા આગળ આપવામાં આવે છે. લગભગ 100 કરતાં પણ વધારે બાળકોને દર વર્ષે પુસ્તક સહાય, ચોપડા વિતરણ અને અનેક પ્રકારની એ લોકોને ગિફ્ટ આપવામાં આવે છે. અને જ્યારે પણ એ લોકો કોઈક સારું પરફોર્મન્સ કરે છે ત્યારે લોકોને સારા પરફોર્મન્સના આધારે અલગથી એ લોકોને ગિફ્ટ પણ આપવામાં આવે છે. અહીંયા અમારો હેતુ એક જ છે કે આખો સમાજ જે ખંભાતી કામ અર્થ અહીંયા આવેલો છે અને આવીને વસેલો છે એ એક સાથે રહી, બધાના સંપીને રહી અને વિકાસ થાય અને જે નવું યુવાનો છે એ યુવાનો આગળ વધે અને સમાજને સમર્પિત રહે અને એના માટે સતત કાર્યશીલ રહે એવી જ અમારી ભાવના છે. અસ્તુ. બોલો જ્ઞાતિ મૈયા કી જય. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.